સહજ ન્યૂઝ। બોડેલીમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ભવ્ય રેલી। ગૌવંશ સંરક્ષણ માટે કડક કાયદાની ઉઠી માંગ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। ગુજરાતમાં ગૌવંશના સંરક્ષણ, સંવર્ધન અને ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ સાથે શરૂ કરાયેલા ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત આજે બોડેલી ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય રેલી અને આવેદનપત્ર કાર્યક્રમ યોજાયો હતો। બોડેલીના અલીપુરા 4 રસ્તા સ્થિત રામચોકથી સેવા સદન સુધી રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ગૌ ભક્તો, સંતો અને હિન્દુ સંગઠનોના કાર્યકરો જોડાયા હતા। રેલી દરમિયાન ભારત માતા કી જય, જય જય શ્રી રામ તેમજ ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવો જેવા નારા ગુંજી ઉઠ્યા હતા। રેલી બાદ બોડેલી સેવા સદન ખાતે પહોંચેલી બોડેલીના એસડીએમ ભૂમિકા રાવલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સુધી ગૌવંશના હિતમાં વિવિધ માંગણીઓ પહોંચાડવા વિનંતી કરવામાં આવી હતી। આવેદનમાં દેશી ગૌવંશને રાષ્ટ્રમાતા અથવા રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે ગૌ સેવા અને સંવર્ધન માટે અલગ અલગ મંત્રાલય રચવાની રજૂઆત કરવામાં આવી હતી। ઉપરાંત ગૌ તસ્કરી અને ગૌ વધને બિનજામીન પાત્ર ગુનો જાહેર કરી આજીવન કારાવાસ અને મિલકત જપ્ત કરવાની જોગવાઈની પણ માંગ ઉઠી હતી। કાર્યક્રમ દરમિયાન ગૌ આધારિત અર્થતંત્ર, પંચગવ્ય સંશોધન, કુદરતી ખેતી, ગૌ અભયારણ્ય, નંદી શાળા, ગૌ વિજ્ઞાન વિષય પર ગૌ વાહિની, એમ્બ્યુલન્સ જેવી વિવિધ સુવિધાઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી। આ અભિયાન કોઈ રાજકીય પક્ષ નહીં પરંતુ ગૌ ભક્તો અને સંત સમાજ દ્વારા સંચાલિત હોવાનું આયોજકોએ જણાવ્યું હતું। તેમણે આ અભિયાનને કરોડો લોકોની આસ્થા અને લાગણીઓનો અવાજ ગણાવ્યો હતો। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। ગૌ માતા સંપૂર્ણ ભારત વર્ષમાં ગૌ હત્યા પ્રતિબંધિત થાય અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, ઉપરાંત ગૌ હત્યા કરનારને ફાંસીની સજા મળે એવી એક માગણી સાથે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદય શ્રી તથા ભારતના પ્રધાનમંત્રી શ્રી, ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપવા માટેનું આખા ગુજરાતની અંદર આજે એક અભિયાન છે। એ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લો અને બોડેલી તાલુકાની અંદર આજે સૌ સનાતની સંતો, સેવકો, ગૌભક્તો અને તમામ ગૌ પ્રેમીઓ આજે અહીંયા ઉપસ્થિત રહી ખૂબ વિશાળ રેલી શ્રી રામ ચોકથી લઈ અને અહીંયા સેવા સદન સુધી એક વિશાળ રેલીનું આયોજન થયું અને રેલીના અંતે મામલતદારશ્રીને રૂબરૂ મળી અને આ 4 આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે અને એવી માગણી કરવામાં આવી છે દરેક સનાતની હિન્દુ ગૌ પ્રેમી ભક્તો દ્વારા કે ભારત દેશની અંદરથી એક સમાન કાયદો લાગુ પડે અને ભારત આખા દેશની અંદર સંપૂર્ણ ગૌ વંશ હત્યા પ્રતિબંધિત થાય અને ગૌ વંશની હત્યા કરનારને ફાંસીની સજા મળે એવી એક માગણી આજરોજ અમારા સર્વે સંતો અને ગૌ ભક્તો દ્વારા કરવામાં આવી છે। બોડેલી નગરમાં ગૌ સન્માન અભિયાન હેઠળ સંપૂર્ણ નગરમાં વિશાળ રેલી સાથે શ્રીરામ ચોકથી સેવા સદન સુધી ગૌ માતાને સન્માન મળે અને એમનો રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે, રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે, જેનાથી ગાયો પર થતા અત્યાચાર તેમજ એમની સેવાભાવી સંસ્થાઓને અને તેમજ સેવકોને પણ એક રીતે એક સરળતા રહે, ગૌ માતાને ખૂબ જ એક સ્થાન મળી રહે એવી માંગણી સાથે અમે બધા અહીંયા સેવા સદનમાં આવ્યા છે, આવેદન આપ્યું છે અને મુખ્ય જે 4 પદાધિકારી છે, શ્રેષ્ઠ પદાધિકારી મહામહિમ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલ શ્રીને આ આવેદન પહોંચે એ રીતે અહીંયા સેવા સદનમાં અમે પ્રાંત સાહેબને આવેદન આપેલા છે। જય ગૌ માતા।